Hello student, we are going to start chapter 2 પરોપકારી મનુષ્યો. This chapter written by વિદ્યાબેન નીલકંઠ. વિદ્યાબેન નીલકંઠનો જન્મ 1/6/1876માં થયો હતો અને તેમનું અવસાન 7/12/1958માં થયું હતું. વિદ્યા ગૌરી રમણભાઈ નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓએ BA સુધીનું શિક્ષણ ગુજરાત કોલેજ અમદાવાદમાં પ્રાપ્ત કર્યું હતું. ફોરમ, ગૃહદીપિકા, નારીકુંજ, જ્ઞાનસુધા તેમના લેખ સંગ્રહો છે. પ્રોફેસર ધોળો કેશવ કરવીએ ચરિત્ર તેમણે લખેલું છે. હાસ્ય મંદિરમાં તેમના હાસ્ય લેખો છે. સુધાહાસીની, હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન એ તેમના અનુવાદના પુસ્તકો છે. આ હાસ્ય નિબંધમાં પારકાની મુશ્કેલી જોઈને વણમાંગી સલાહ આપનારા લોકોને કારણે સર્જાતી તકલીફોનું નર્મ મર્મ ગદ્યમાં નિરૂપણ છે. દર્દીનું અને દર્દનું જે થવું હોય તે થાય, પણ પોતે બતાવેલો ઉપાય જ ઉત્તમ છે અને તે કરવાથી રોગ તરત જ ભાગી જશે એવો દાવો અનેક ઓળખીતા લોકો કરતા હોય છે. આવા લોકોની સલાહને અનુસરતા સર્જાતી વરવી સ્થિતિનું હાસ્ય નિરૂપણ આ નિબંધના કેન્દ્રમાં છે. આંજણીના નિવારણ માટે અપાયેલી અનેક સલાહોનું રસપ્રદ નિરૂપણ અહીં છે. આ હાસ્ય નિબંધ દ્વારા માનવ સ્વભાવમાં રહેલી શિખામણ આપવાની વૃત્તિનો પરિચય મળે છે. મને એકવાર આંજણી થઈ હતી. 2-3 દિવસ કાંઈ ઈલાજ કર્યો નહીં. એમ જાણ્યું કે મટી જશે, એમાં શું ભારે દર્દ, પરંતુ આંજણીએ બહુ પીડા કરી એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો. તેમણે એના પર કાંઈ લગાડવાની જરૂર નથી, પાકે એટલે મારી પાસે આવજો, હું નસ્તરથી ફોડી દઈશ. એક થઈ છે તેમાં કાંઈ ફિકર નહીં. ફરીથી થશે તો પીવાની દવા હું લખી આપીશ. બહુ પીડા થાય તો શેક કરજો. લેખકને એકવાર આંજણી થઈ હતી. આંજણી એટલે કે આંખ ઉપર નાની થયેલી ફોલ્લી. हिंदी में इसको छोटी सी जो फुंसी बोलते हैं वो. તો લેખકને આંજણી થઈ હતી. તો 2-3 દિવસ એમને કોઈ ઈલાજ કર્યો નહીં, એની પર કોઈ દવા પણ નહીં લગાવી, કંઈ ઈલાજ કર્યો નહીં. પણ એમને પીડા અંદર વધારે થવા લાગી એટલે એમના ફેમિલી ડૉક્ટર, ઘરના ડાક્ટર એટલે ફેમિલી ડૉક્ટર પાસે તે ગયા અને તેમણે કહ્યું કે આની પર કોઈ દવા લગાડવાની જરૂર નથી અને પાકે એટલે મારી પાસે આવજો તો હું તમને નસ્તરથી એટલે કટ મારી દઈશ અને ફોડી નાખીશ. ફિકર કરવી નહીં, ચિંતા કરવી નહીં અને હું તમને પીવા માટે કોઈ દવા હું આપી દઈશ અને એની ઉપર તમે થોડો શેક કરજો, આવું ડૉક્ટરે કહ્યું હતું. હું ઘરે આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા હતા. તેમણે કહ્યું, ભાઈ ક્યાં જઈ આવ્યા? આ આંખે શું થયું? મેં ઉત્તર દીધો, આંજણી થઈ છે માટે ડાક્ટર પાસે ગયો હતો, પણ ડાક્ટર કહે છે એને છેડશો નહીં, એની કાંઈ દવા નથી, બીજી થશે તો પીવાની દવા આપીશ. આટલું સાંભળતા અમારા એ મિત્ર ક્રોધે ભરાઈ ગયા. હરામખોરો! ડાક્ટરો સરકાર ઘાસડા ભરીને મફતનો પગાર ખવડાવે છે, વળી કહે છે કે એની કાંઈ જ દવા નથી. ત્યારે એના ભણતરમાં શું પૂડો મૂકવાનો છે? અને કહે છે કે બીજી થાય ત્યારે આવજો, બીજીની વાટ જુઓ ને ભાઈ સાહેબને ત્યાં પીવાની દવા લાવો કે એમના ગજવા ભરાય. એમાં દવા પીધે શું થાય? તમે પણ ભલા માણસ છો, એ કોડીનું ઘર જ નથી. તુવેરની દાળ ઘસીને ચોપડી લીધો એટલે નરમ પડી જશે. એટલે લેખક જ્યારે ઘરે આવે છે તો એમના કુટુંબના મિત્ર એમને મળવા માટે આવેલા અને કહે છે કે ભાઈ તમને નોર્મલી એકબીજાની સાથે આપણે વાત કરતા હોય કે કોઈને શું ખબર અંતર પૂછતા હોય તો એમણે જોયું કે એમને લેખકની આંખ ઉપર કંઈક થયું છે એટલે પૂછ્યું કે શું થયું? તો લેખકે જવાબ આપ્યો કે આંજણી થઈ છે. એટલે કે ડાક્ટરની પાસે ગયેલો પણ ડાક્ટરે મને આવી સલાહ આપી કે એને અડકવાનું નહીં, એની ઉપર કોઈ દવા લગાવવાની જરૂર નથી અને પાકે એટલે મારી પાસે આવજો. એટલે આટલું આ સાંભળીને એમના મિત્ર લેખકની ઉપર ગુસ્સે ભરાયા કે હરામખોરો! કામ કરવું નથી ને દવા આપવી નથી એટલે હરામખોરો! ડાક્ટરોની સરકાર ઘાસડા ભરીને મફતનો પગાર
ખવડાવે છે, વળી કહે છે કે એની કાંઈ દવા નથી, ત્યારે એના ભણતરમાં શું પૂડો મૂકવાનો? એટલે કે ડાક્ટર જે સરકાર છે ડાક્ટરોને પગાર આપતી હોય છે, વેતન. પગાર એટલે વેતન પર કહેવાય ને, ઇંગ્લિશમાં સેલરી કહેવાય. તો જે સેલરી આપે છે મફતની આપે છે, અને વધારે પડતી એમને સેલરી આપતા હોય છે, અને એમાં કોઈ દવા જ નથી એવું થોડું હોય. એમના ભણતરમાં પૂડો મૂકવાનો, એમના ભણતરમાં આગ મૂકવાની. કે જે ભણેલું છે તો આવી નાની એમથી આંજણીમાં એમને દવા ના મળી શકે. આ રીતે ગુસ્સે ભરાય અને કહે કે બીજી થાય ત્યારે, એટલે આપણે બીજી આંજણી થાય એની રાહ જોવાની, એટલે પછી તે દવા પીવાની આપે. એટલે એમ ગુસ્સે થયા અને એમણે એમની પોતાની સલાહ આપી કે એક કોડીનું ખર્ચ નથી, એક કોડી એટલે 1 રૂપિયાનું પણ खर्च नहीं, तुअરની दाल, जो हिंदी में उसको बोलते हैं तूर दाल, हर हर भी बोलते हैं, कहीं पे हर हर भी बोलते हैं और तूर दाल भी बोलते हैं. तो उसको घिस के आंजनी पे लगाना है, जो फुंसी हुई है उस पर लगाओगे तो वो थोड़ी सी सॉफ्ट हो जाएगी, नरम पड़ जाएगी. ऐसा किसने बताया? कि उनके मित्र ने बताया. चलो આગળ વધીએ. મેં કહ્યું ડાક્ટર દવા આપવાની ના કહે ને તમે કહો એના ગજવા ભરાય. દવા તો બજારની લાવવાની છે. અમારા મિત્ર બોલ્યા, તમે છેક ભોળા છો, એ તો ગાંધી વૈદ્યનું સહિયારું. વિલાયતના દવાવાળાઓ ડાક્ટરોને પગાર આપે છે, અને પગાર અને અહીંના વેચનાર કમિશન આપે છે. એટલે લેખક કહે છે કે મેં ડાક્ટરે દવા આપવાની ના કહી એમાં થોડા એમના ગજવા ભરાવાના છે. એ તો દવા તો મારે બજારમાંથી લાવવાની છે, મેડિકલ સ્ટોરમાંથી લાવવાની. એમના મિત્ર જવાબ આપે કે ભાઈ તું ભોલા હે, તમે છેક ભોળા છો, કે તું ભોલા હે, તું સમજદાર નહીં હે, इसलिए तुझे ऐसा बोला है. કે ગાંધી વૈદ્યનું સહિયારું. ગાંધી વૈદ્યનું સહિયારું એટલે ગાંધી એટલે मेडिकल स्टोर અને वैद्य એટલે डॉक्टर. पुराने जमाने में जब हॉस्पिटल नहीं थे तब ऐसा होता है कि वैद्य के पास जाना होता था, और वैद्य जो दवाई बोलते थे वो हमको गांधी की दुकान से मिल जाती थी. तो ऐसे गांधी वैद्य सहियारू. वैद्य को पता है कि गांधी के पास कौन सी दवा है, तो वो मुझे लिख के वो देनी है. वैसा ही जैसे हम हॉस्पिटल में जाते हैं तो कौन सी दवा मेडिकल स्टोर में है वो डॉक्टर को पता होता है, वो वही दवा हमको प्रिस्क्रिप्शन में लिख के देते हैं. तो उन दोनों की जो मिली भगत होती है उसको बोलते हैं गांधी वैद्यનું સહિયારું. વિલાયતના દવાવાળાઓ ડાક્ટરોને પગાર આપે છે, ને પગાર અને અહીંના વેચનાર કમિશન આપે છે. એટલે કે વિલાયતના દવાવાળો કોઈ બી કંપની સજેસ્ટ કરતી હોય ડૉક્ટર એ કંપની, તો એમને પણ એમને કમિશન મળતું હોય છે, અને જે દવા વેચે છે એમાંથી પણ ડૉક્ટરને કમિશન મળતું હોય છે. એટલે એમના મિત્ર ગુસ્સે ભરાયા. મેં વધારે તકરાર કરી નહીં, એટલામાં પોસ્ટમેન ટપાલ લઈને આવેલો હતો. તે કહે, આ શેઠ ખરું કહે છે, દાળ ચોપડજો સાહેબ, પણ જરા ગરમ કરજો. અમારા મિત્ર કહે, અરે જોજો ગરમ ન કરશો, આંજણી ગરમીથી થાય, માટે ઠંડી દવા લગાડજો. મેં કહ્યું, બહુ સારું. નેક્સ્ટ. અમારા મિત્ર કહે, અરે જોજો ગરમ ન કરશો, આંજણી ગરમીથી થાય, માટે ઠંડી દવા લગાડજો. મેં કહ્યું, બહુ સારું. નોકર પાસે દાળ ઘસાવી તે તો ઠંડી ચોપડી, વળી સાંજે ફરી ઘસાવી ગરમ કરી ચોપડી. એટલે લેખકે વિચાર્યું કે હું બંનેનો જે સલાહ આપી બંને હું અજમાવી જોઈશ, એનો ટ્રાય કરીશ. તો લેખકે પહેલાં સવારે ઠંડી દાળ ઘસીને લગાવી, અને પછી ટપાલીના બતાવ્યા પ્રમાણે એણે ગરમ કરીને લગાવી. આ રીતે બંને ઉપાય એમણે અજમાવ્યા. હવે ચલો આગળ જોઈશું. બીજે દહાડે બજારમાં કાંઈ લેવા હું ગયો તો દુકાનદાર કહે, સાહેબ આપની આંજણી થઈ છે તો જવ ઘસીને કાં ચોપડતા નથી? મફતની દવા છે, પણ જવ ઊભો ઘસવાનું ધ્યાનમાં રાખજો. તેને ત્યાં કોઈ બીજો ગૃહસ્થ આવેલો હતો. એને હતો તે કહે,
ઊભો નહીં આડો મારો તો એવો અનુભવ છે. એટલે જ્યારે લેખક બીજે દિવસે બહાર બજારમાં ગયા હતા, કંઈ ખરીદી કરવા માટે ગયા હશે, તો દુકાનદાર કહે એમને કે આંજણી થઈ છે તો જવ ઘસીને ચોપડજો. જવ એટલે गेहूं के जैसा ही दाना आता है, તો એ મફતની દવા છે, તો તમે એને લગાવજો, પણ એનું એક ધ્યાન રાખવાનું, એને ઊભો ઘસવાનું, આડો નહીં. તો બીજા ગૃહસ્થ કે ના ના, એને ઊભો ના ઘસતા, એને આડો ઘસજો. આ તો મારો પોતાનો અનુભવ છે, મને પોતાનો એક્સપિરિયન્સ છે કે એને આડો ઘસીને જ તમે લગાવજો. મેં ઘેર જઈ એકવાર ઊભો જવ ઘસીને અને બીજી વાર આડો ઘસી ચોપડવા ધાર્યું. એમાં આપણું શું જાય? જેનાથી મટવાનું હશે તેનાથી મટશે. દુકાનમાંથી નીકળ્યો એટલામાં પાડોશની ચશ્માની દુકાનના માલિકે મને દીઠો. તે મારી પાસે આવી કહે, ભાઈ સાહેબ, મારું કહ્યું માનો તો આ તમને આંજણી થઈ છે, તે માટે એક ઝાંખા ગોગલ્સ લઈ જાઓ. હું મારા સ્વાર્થ માટે નથી કહેતો, જોઈએ તો ખબ થઈ રહે એટલે જો એ જોડ પાછી મોકલાવજો. દુકાન આપની જ છે. મેં ચશ્માની જોડ વેચાતી લઈ પહેરી લીધી. એટલે લેખકે જે રીતે દુકાનદારે કહ્યું એ રીતે એમણે આડો જવ ઘસીને લગાવ્યો આંજણી પર. અને જે બીજા ગૃહસ્થ આવેલા, બીજા જે વ્યક્તિ આવેલા, એમને કહ્યું હતું કે તમે આડો લગાવજો. એટલે બંને ટ્રાય એમણે કરી જોયા અને પછી ત્યાંથી તે નીકળ્યા. તો દુકાનમાંથી જેવા બહાર નીકળે છે તો ચશ્માની દુકાનવાળા એમના માલિક જે હતા એમના મિત્ર હતા. તો કહે છે કે શું થયું ભાઈ, આંજણી થઈ છે, એના માટે તમે ઝાંખા ગોગલ્સ પહેરો, ચશ્મા પહેરો, જેનાથી તમને ઠંડક મળશે. અને એવું નથી કહેતો કે મારે કંઈક વેચાય વસ્તુ, પણ હું તમને સારા માટે કહું છું. ખબ થઈ રહે એટલે તમે મને પાછી આપજો. ખબ થઈ રહેવું એટલે જરૂર પૂરી થઈ જાય તો તમે મને પાછી આપી દેજો. પણ લેખકે શું કર્યું? એ ચશ્માની જોડે એમણે વેચાતી લઈ લીધી. ચલો આપણે હવે આગળ નેક્સ્ટ પેરેગ્રાફ જઈશું. ઘેર અમારા ઘરનો મુનિમ આવેલો હતો. તેણે કહ્યું, ચશ્મા કેમ ઘાલ્યા છે સાહેબ? આંજણીની હકીકત તે જાણી કહે કે બધી વાત જવા દે. કેસર ધોળી ચોપડો મારા બનેવીના બનેવીની, ભાણેજની ભાણેજની અને ફુવાને થઈ હતી, તે અમે એ ઈલાજ કર્યો હતો. રામબાણ છે, ઘડી એકમાં મટી જશે. એટલે જ્યારે ઘેર જાય છે તો એમના ઘરના મુનિમ આવેલા, એમણે કહ્યું કે ચશ્મા કેમ પહેર્યા છે? તો એમણે કહ્યું કે લેખકે કહ્યું કે મને આંજણી થઈ છે એટલે મેં પહેર્યા છે. તો એમણે એમનો ઉપાય બતાવ્યો. એમણે સલાહ આપી કે કેસર ધોળીને એટલે કેસર ઓગાળીને લગાવો. કે મારા જે રિલેટિવ, મારા જે સંબંધીઓ છે એમને થયો હતો, તો આ રામબાણ ઈલાજ છે કે આનાથી તમને 100%, રામબાણ ઈલાજ એવો એટલે 100% તમને આમાંથી આરામ થઈ જશે. એટલે ઘડી એકમાં એટલે થોડા સમયમાં, 1 કે 2 દિવસની અંદર તમને મટી જશે. ઘડી એકનો મિનિંગ થાય છે કે થોડાક સમયમાં. ઘડી એકમાં થોડીક સેકન્ડ પણ કહી શકાય છે, થોડીક મિનિટો પણ કહી શકાય છે, અને 1-2 દિવસ પણ કહી શકાય છે. આમ લેખકે કેસર મંગાવીને એ પણ લગાડ્યું. આગળ જોઈએ. ચલો, હજામત કરવા હજામ આવ્યો. તે કહે કે સાહેબ, આંજણી પર શું લગાડો છો? સહુ કરતાં સિંદૂર મંગાવી દાબી તો તરત આંજણી દબાઈ જશે. એટલે આ બીજા એક વ્યક્તિ આવે છે, હજામત કરવા હજામ આવે છે. हजाम એટલે बार्बर, जो बाल काटने वाला होता है वो. तो उसने वो उपाय बताया कि सिंदूर जो हम भगवान को लिए चढ़ाते हैं ना, वो सिंदूर लाके उसको दबा दो तो वो अच्छे से हो जाएगी, आपको अच्छा हो जाएगा. તો લેખકે એ પણ ઉપાય કર્યો, સિંદૂર લાવીને પણ દબાવ્યું. હવે આગળ જોઈએ કે આગળના પેરેગ્રાફમાં કેટલા માણસો મળે છે ને કેવા અલગ અલગ પોતાના સલાહો આપે છે ને લેખક એનો ટ્રાય કેવી રીતના કરે છે. તો ચલો, ઓફિસમાં અમારી સાથે કામ કરનારા માના એક કહે, ભાઈ, હમણાં આંજણીના વાયરા છે, તેથી થોડા દહાડા રહીને મળશે. અહીંથી રજા લઈ એક દહાડો ઓઢી પોઢીને ઘેર સૂઈ રહો ને તે કરતાં કાંઈ કરવું
હોય તો એક ટૂચકો બતાવું. તમે કાંઈ વાંજણી સ્ત્રી જાણતા હો તો રાત પડે તેને ઘેર જઈ બારણા ઠોકજો. તે પૂછે કે કોણ, તો કહેજો કે હું આંજણી રાણી, આજ મારે ઘેર ને કાલે તારે ઘેર, એમ કહી ચાલ્યા આવજો. મારા સમ ટૂચકો અજમાવવા જેવો છે. ઓફિસમાં લેખકને પોતાને જે કામ કરતા હતા, જ્યાં નોકરી કરતા હતા, ત્યાં એમના એક કલીગ એ કહે છે કે અત્યારે આંજણીના વાયરા એટલે પવન, કે અત્યારે આપણે કે વાયરલ ચાલે છે, જેવી રીતના અત્યારે ચાલી રહ્યો છે કોરોનાનો વાયરસ, કે જે આપણને ગમે ત્યાં અડકવાથી કે ગમે ત્યાં કંઈ બી કરવાથી આપણને થઈ શકે છે. તો આ રીતે આંજણીના પણ વાયરા ચાલ્યા છે. તો બધાને એકબીજાને થશે તો તમે 2 દિવસ ઘરે રહો અને એક ટૂચકો, જે આપણે હંમેશા ઘરમાં આપણા મમ્મી પપ્પા બા દાदा जो सब तुझको कुछ न कुछ वो टूचका वो करते रहते, तो वो करने के लिए सलाह देता है. તો તમે કોઈ વાંજણી સ્ત્રી જાણતા હો તો રાત પડે તેને ઘેર જઈ બારણા ઠોકજો. વાંજણી એટલે જેને બાળક નથી હોતું એવી સ્ત્રીને વાંજણી કહે છે. તો તેના ઘરે રાત્રે જવાનું, એનો દરવાજાને નોક કરવાનો, અને જ્યારે અંદરથી જવાબ આપે કે કોણ છે, તો તમારે જવાબ આપવાનો કે હું આંજણી રાણી, આજ મારે ઘેર ને કાલે તમારે ઘેર, એમ કહીને દરવાજો ખોલે એ પહેલાં તમારે ચાલ્યા જવાનું. આ ટૂચકો અજમાવજો. તમને મારા સમ એટલે કસમ દે છે કે તમને મારા સમ કે તમે આ ના અજમાવી જુઓ. એટલે આ પહેલાંના જમાનામાં આવા ઉપાય પણ કરવામાં આવતા કે આંજણી મટે એટલા માટે. એટલે લેખક આગળ શું કહે, શું વિચારે છે એ આપણે પણ જોઈએ. ચલો. પરાયે ઘર કોઈ કામ વગર રાતે એકલા જવાનું ઠીક ન લાગવાથી મેં ના કહી. ત્યારે તેઓએ સાથે આવવા આગ્રહ કર્યો ને તે રાતે મેં ઉપાય પણ અજમાવ્યો, પણ આંજણી તો જેમની તેમ રહી. એટલે એમને વિચાર્યું કે પરાયા ઘેર, કોકના ઘેર એ રીતે રાતે જવું હોય તો એ સારું ના કહેવાય, આપણા સંસ્કારોને ના શોભે એમ. તો આ રીતે એમ પણ તેમના મિત્ર કહે ના, હું તમારી સાથે આવીશ, એટલે તમારે મારી સાથે આવવાનું જ રહેશે. અને તેમણે આ ઉપાય પણ અજમાવી જોયો. આ રીતે તેમણે અલગ અલગ ઉપાયો અજમાવ્યા હતા. આગળ જોઈશું. બીજે દાડે મારા ઓળખાણવાળા એક શેઠની મિલનો ભૈયો કોઈ કામસર આવ્યો. તેણે કહ્યું, जी इसमें क्या बड़ी बात है, 8 दिन एक छोटा कटोरा बंग पीना शुरू करना, याकुती बड़ी ठंडी है, आप इनका गुण देख लो, डॉक्टर की दवाई में क्या पीने का. તો બીજા એક ભૈયા આવે છે, એને પોતાની સલાહ આપે છે કે તમે 8 દિવસ સુધી ભાંગ પીવો, અને ભાંગ પીવાથી એ ઠંડી પણ હોય છે અને એનાથી તમને આરામ પણ મળી જશે અને ડૉક્ટરની દવાની જરૂર પડે નહીં. ભાંગ એ કેફી પદાર્થ છે, નશો થાય છે. તો મેં કહ્યું, ભૈયાજી હું ભાંગ કે બીજો કોઈ કેફી પદાર્થ પીતો નથી. એટલે લેખક કહે છે કે ભૈયાજી હું કોઈ કેફી પદાર્થ પીતો નથી જેનાથી મને નશો થાય. ભૈયો કહે, અરે જી वो तो दवाई के लिए कहता हूँ, थोड़ी सी જરૂર પીના, પરંતુ એની સલાહનો મેં અમલ કર્યો નહીં. એટલે લેખકને આ જે ઈલાજ છે તે ગમ્યો નહીં. કેમ કે કેફી પદાર્થ લેવો તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એટલે લેખકે આ ઉપાયનો અજમાવ્યો નહીં. મારા વૃદ્ધ માસી પૂજાનું ચંદન ઘસતા હતા, આ ચંદન લગાડી જો. મેં તે લગાડ્યું. જમતી વખત રસોઈયો કહે, સૂઢ ચોપડો. મેં સૂઢ પણ ચોપડી. ખેપ લઈને ધોબી આવ્યો, તે કહે લવિંગ ઘસીને લગાવો. તે પણ લગાવ્યું. એટલામાં રૂ પીંજારો આવ્યો. તેણે કહ્યું, એક બેદું લાવી એની સફેદી લગાડો ને જુઓ કે હું ખરો છું કે ખોટો. બેદું લાવીને સફેદી લગાડો. બેદું એટલે ઈંડું, इंग्लिश में एग बोलते हैं. जो अंडा होता है उसकी सफेदी, जो उसका वाइट जो भाग होता है ना, वो लाके आप लगाओ
तो आपको अच्छा हो जाएगा। આ રીતે બધા અલગ અલગ પોતાના ઉપાયો બતાવે છે. લેખક આ બધાના ઉપાયોનો ઉપયોગ અજમાવ્યા કરે છે. કે મેં દુઃખ, આ મોટા માણસ છું એટલે હું વધારે કહી શકતો નથી, તે ઉપાય પણ અજમાવ્યો. કેમ કે દુઃખથી હું કંટાળી ગયો હતો, એમ કાંઈ કરતે આરામ થાય એમ જાણી પર દુઃખ ભંજન મનુષ્યની સલાહ અમલમાં એક પછી એક મૂકતો હતો. લેખકે એ આંજણીની એટલી જ પીડા થતી હતી કે જેનાથી દુઃખ જલ્દીથી મટી જાય એના માટે બધાની સલાહનો એમણે ઉપયોગ કર્યો. પણ કોણ કે એમની આંજણી મટે? ઘરની દડણાવાળી લોટ લઈને આવી તે કહે, શેઠ સાહેબ બધા ઉપાય કર્યા હશે, એક મારો અજમાવો. આંબલીનો કચુકો ઘસીને કચુકાને ઘસેલો છેડો આંજણી પર વળગાડી દેવો, તે મટતા સુધી ત્યાં ચોંટી રહેશે અને મટશે એટલે એની મેળે ઉખડી જશે. એટલે घर में जो गेहूँ पीसने के लिए जो बाई आती थी वो अपनी सलाह देती है कि आमली जो खट्टी इमली होती है उसका जो बीज होता है उसको घिस के, और जो घिसा हुआ हिस्सा है उसको आंजणी पे लगाना है, और वो तब तक रहेगा जब तक आपको वो अच्छे से मीट नहीं जाता है. आंजणी आपको अच्छे से મટી ના જાય ત્યાં સુધી તેને લગાડી રાખવાનું છે અને એની જાતે પણ એ ઉખડી જશે. આમ વિચારીને લેખકે એ પણ ઉપાયને અજમાવ્યો. આ ઉપાય પછી બીજું કાંઈ લગાડાય નહીં, તેથી તે છેલ્લો અજમાવવો ધારીને જવાબમાં ઠીક એમ કહ્યું. એટલે કે આ જે ઉપાય છે કચુકો જો લગાવ્યા પછી એની ઉપર કોઈ દવા લગાડાય નહીં, એટલે એમને વિચાર્યું કે હું આને છેલ્લો અજમાવીશ. ઓટલે હું ઊભો હતો એટલે ગોળ વેચનાર મારવાડી આવે. તેણે કહ્યું, શેઠજી અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તેના પર ગોળનો ચપકો દે, છરીના પાના પર ગોળ મૂકી તેને તપાવી લગાડી દેવો. ગરીબ માણસનો ઉપાય છે, અમે ડાક્ટરના પૈસા ભરીએ તો મરી જઈએ. એટલામાં લેખક ઘરના ઓટલે ઊભા હતા તો ગોળ વેચવાવાળો આવ્યો મારવાડી. તો એ કહે કે અમે લોકો તો જે આ રીતે અમને આંજણી થાય ને તો એની ઉપર ગોળનો ચપકો કરી દઈએ. એટલે છરી એટલે ચપ્પુ હોય, નાઈફને ગરમ કરવાનું, એની ઉપર ગોળ મૂકવાનો. જો ગોળ ગરમ થાય તો ગરમને ગરમ આંજણીની ઉપર લગાવી દેવાનું. એટલે કે મારવાડી કે અમારી પાસે તો પૈસા હોય નહીં, અમે ગરીબ લોકો, જો અમે આ રીતે ડૉક્ટરની પાસે જઈએ તો અમે તો મરી જઈએ. કેમ કે પૈસા વધારે આપવા પડે અને પૈસા હોય નહીં. એટલે ગોળનો ચપકો તે શેક કરવો ધારી તે દીધો. પરિણામમાં દર્દ વધ્યું. સાંજે અમારા ગોર કહે, ગોળ એકલો ગરમ માટે એલચીને ઘીમાં ઘસી લગાવી દો. ઘીમાં સર્વગુણ રહેલા છે, હું તો દિવેલ પીવાને બદલે ઘી પીવું છું. એટલે બીજા એક આવે છે ગોર મહારાજ. ગોર એટલે બ્રાહ્મણ. ગુજરાતીમાં ગોરનો મતલબ થાય છે બ્રાહ્મણ. બ્રાહ્મણ જો પૂજા કરવા માટે આવે એટલે એમણે પણ પોતાનો સલાહ આપી કે ગોળ એકલો ના લગાવાય, એની સાથે એલચી ઘસીને પણ લગાવો. અને જો ઘી હોય તો ઘીમાં સર્વગુણ હોય છે, બધા ગુણ ઘીમાં હોય છે. ક્યારેક ક્યારેક મારે જો દિવેલ પીવાનું આવે, કેસ્ટર્ડ ઓઇલ, દિવેલ એટલે કેસ્ટર્ડ ઓઇલ, જો મને પીવાનું આવે તો હું દિવેલને બદલે ઘી પીવું છું. આમ એક એક ઇલાજ લેખક પોતાની આંજણી ઉપર, પોતાની આંખની ઉપર અજમાવતા જાય છે. એલચીને ઘી લગાડવાનો હતો એટલામાં મારા એક પારસી દોસ્તાર આવી ચડ્યા. તે કહે, અરર મિસ્ટર, આ શું ગોજું કરી મૂક્યું છે? આંખની ઘી ગોળના લવારા કંઈ ખવડાવશો? એક કાંદો કાપી તેનો રસ લગાડો અને તેનાથી ન મટે તો મને 4 તમાચા મારજો. એટલામાં બીજા એક સલાહકાર આવે છે, એમના લેખકના પારસી મિત્ર આવે છે અને કહે છે કે આ શું કર્યું છે? ઘી ગોળના લવારા એટલે આવું બધું છોડો, લવારા કરવા એટલે કે આવું બધું મૂકો અને હું તમને જે ઉપાય બતાવું એ તમે લગાવો. કાંદો કાપી તેનો રસ લગાડવો. કાંદો એટલે શું? કાંદો એટલે ડુંગળી, હિન્દીમાં પ્યાજ અને ઇંગ્લિશમાં ઓનિયન. જો તમે આનો રસ લગાવો અને તેનાથી ન મટે તો તમે મને 4 તમાચા મારજો, 4 લાફા મારી દેજો.
આમ બધાની સલાહ એક લેખક ઉપાયો કરતા જાય છે અને એમણે પણ આગળ જોઈશું જેમ તેમ કરી કાંદાની દુર્ગંધ વેઠી મેં એ પણ લગાડ્યું. હવે તો આંધણી અંદરના શા હાલ હતા તે ખબર ન પડે તેમ નહોતું. દવાઓના પડ ઉપરા ઉપરી આવી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની રહી હતી. તે પર છેવટે આંબલીનો કચુકો પણ લટકાવી દીધું હતું. દરદ થયા કરતું હતું. તેથી ખબર પડતી કે આ સર્વ ઇલાજો હજી પોતાનું કાર્ય કરી રહ્યા નહોતા. વેદનાને લીધે હું સૂઈ રહ્યો અને હવે કોઈ પૂછે તો કહેવું નહીં એવો નિશ્ચય કર્યો. એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા ભોઈ ખબર કાઢવા આવ્યા. તે કહે, ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં. હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લોટમાં ઘીમાં શેકી ખાઈ લઉં. વાત કફ પિત્ત બધું મને એનાથી હટે. જો બદામ હોય તો થોડી નાખું, નહીં તો ઘી ખાંડને લોટ તો ઘરમાં હોય જ. તાવ આવે, ઉધરસ થાય કે વા આવે, માથું દુખે, સળેખમ થાય, પણ મારો તો એક પેટ ઇલાજ છે. પેટમાં દુખે તો પણ તે દાડે નહીં ને બીજે દાડે ઉપાય કરવો કે દુખાવાથી થયેલી અશક્તિ મટે. ફોઈનું લાલ ચણોઠી જેવું શરીર જોતા એ ઉપાયનું વાસ્તવિકપણું મારા મનમાં ઉતર્યું. વળી શીરાની સ્વાદ પણ કોને ન ગમે, માટે બીજા ઉપાય કરતાં ઘણી વધારે ખુશીથી ફોઈનો ઉપાય શરૂ કર્યો અને ઘણા દિવસ ચાલુ રાખ્યો. પણ આજણી તો કસાને ગાંઠે નહીં. અંતે પાછો ડાક્ટરને ઘેર ગયો. તેમણે આસિસ્ટન્ટ પાસે દવાઓનો ડુંગર સાફ કર્યા હોય. 1 કલાકની અંદરની આજણી દેખાય તે પર ડાક્ટરે નસ્તર મૂક્યું. મને આરામ થયો. મારા હિતેચ્છુઓએ મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી. તેમનો જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું. આમ લેખકે कांदा प्याज की जो दुर्गंध थी वो अच्छी नहीं लगती, किसी को नहीं अच्छी लगती है, तो वो उसको सहन करके भी उन्होंने वो उपाय किया. इसके बाद देखो दवाई की पड़ ऊपरा ऊपरी और उसके ऊपर छोटी सी डूंगरी, मतलब डूंगरी का मतलब होता है प्याज नहीं, यहाँ पे डूंगरी है, छोटा सा माउंटेन. तो माउंटेन के ऊपर जैसा हो गया था क्योंकि एक पे दवाई लगाते गए थे तो वो फुंसी से ज़्यादा दवाई का ढेर लगा हुआ था. तो वो इतना दर्द कर रहा था. इतने में उनकी विधवा खोई आए थे. विधवा मतलब जिसका पति नहीं है उसको विधवा बोलते. तो वो आए, उन्होंने अपना इलाज बताया कि मैं तो ऐसे करती हूँ कि मैं सीरा का मतलब होता है हिंदी में हलवा बना के मैं खा लेती हूँ. तो मुझे कुछ भी होता है, सर्दी है, जुकाम है, पीत है, कुछ भी हो तो मुझे उससे अच्छा हो जाता है. तो मुझे लेखक को वो अच्छा लगा कि ये उपाय सही है और किसको हलवा नहीं अच्छा लगता, सबको अच्छा लगता है. तो उन्होंने वो इलाज शुरू किया. कुछ दिन तक उन्होंने हलवा बना के खाया लेकिन कोई वो आजनी हुई थी उस पर कोई असर नहीं हुआ. ऐसे लेखक ने बहुत सारे के अजमाए लेकिन उनको कुछ अच्छा हुआ नहीं. आ रीते लेखके डॉक्टर પાસે ગયા અને દવાઓના ડુંગર साफ कराव्या. जो ऊपर जो ढेर लगा हुआ था उसको साफ करवाया और उसके ऊपर डॉक्टर ने नस्तर दे दिया, नस्तर से काट लिया. उसके बाद लेखक को कुछ आराम मिला. आना પછી લેખકને કંઈ દુઃખનો ભાર ઓછો થયો અને તેઓ લેખક પોતે બધાને જેમને સલાહ આપી છે એમને જાહેરમાં આભાર માને છે. થેન્ક યુ સ્ટુડન્ટ.